ક્લીનઅપ મોક ડ્રીલ યોજાઈ હતી। દરિયા કિનારાથી હેઝાર્ડ્સ ઓઇલની સાફ સફાઈ અને લોકોના સ્થળાંતરનો સિનારિયો ઊભો કરવામાં આવ્યો હતો। દરિયા કિનારા ગામના લોકો મેંગ્રુવ્સના વૃક્ષો અને દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાનથી બચાવવા મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને યુનિયન ટેરેટરી ઓફ દમણ, દીવ અને દાદરા નગર હવેલીને લાગુ ગુજરાતના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોલક ગામના દરિયા કિનારા ખાતે દેશની સૌપ્રથમ શોરલાઇન ક્લીનઅપ મોકડ્રીલ યોજાઈ હતી। આ મોકડ્રીલનો મુખ્ય હેતુ વિવિધ વિભાગો અને લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનું અને તેમની મુખ્ય ક્ષમતાને ઓળખવા, રાસાયણિક ઘટના માટે અસરકારક અને સંકલિત પ્રતિસાદ માટે સંસાધનો એકત્રિત કરવાનું છે। મોકડ્રીલના ઇન્સિડન્સ કમાન્ડર અને પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલની અધ્યક્ષતામાં દરિયાની અંદર શિપમાંથી ઢોળાયેલા ક્રૂડ ઓઇલને કારણે દરિયા કિનારાના ગામના લોકો મેંગ્રુવ્સના વૃક્ષો અને જીવસૃષ્ટિને થતા નુકસાનથી કેવી રીતે બચી શકાય તે અંતર્ગત મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી। મોકડ્રીલના આયોજન અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી। મોક એક્સરસાઇઝ અંતર્ગત સૌપ્રથમ દરિયામાં ઓઇલ સ્પીલ થતા જીપીસીબી અને વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યા હતા, જેથી ઇન્સિડન્સ કમાન્ડરની આગેવાનીમાં જીપીસીબીની ટીમ દ્વારા દરિયા કિનારા ખાતેથી ઓઇલના સેમ્પલ લઈ તેની પ્રાથમિક તપાસ કરી ઓઇલને જોખમી જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે દરિયા કિનારાથી 200 મીટરના વિસ્તારને હેઝાર્ડિયસ જાહેર કરી ફાયર વિભાગની ઘટના સ્થળે પહોંચાડવાની જાણ કરવામાં આવી। તરત જ લોકોના સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી હતી અને ફોરેસ્ટ વિભાગને પણ આ દરિયા કિનારાના મેંગ્રુવ્સ વૃક્ષોની સાફ સફાઈ કરવા સૂચના આપતા મેંગ્રુવ્સના વૃક્ષોની સાફ સફાઈ કરવામાં આવી હતી। ફાયર વિભાગે સ્થળ ખાતે પહોંચી તરત જ વોટર બ્રાઉઝરથી અસરગ્રસ્ત દરિયા કિનારા અને નગરપાલિકાની સાફ સફાઈના કર્મચારીઓની ટીમે પણ સૂચના મુજબ દરિયા કિનારાથી ઓઇલની સફાઈ કરવાની શરૂઆત કરી હતી। લોકોનું સમયસર સ્થળાંતર કરવામાં આવ્યું હતું। મેડિકલ વિભાગે અસરગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી અને જરૂર જણાતા કેટલાક લોકોને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા। મેડિકલ ટીમે ઓઇલની અસરના પ્રાથમિક લક્ષણોની એડવાઇઝરી જાહેર કરી હતી। ઇન્સિડન્સ કમાન્ડરે પોલીસ વિભાગે નજીકની ઇન્ડસ્ટ્રીઓને જાણ કરી પ્લાન્ટ બંધ કરી કર્મચારીઓનું સ્થળાંતર કરવા તેમજ હાઈવે બંધ કરવાની સૂચના આપી હતી। નગરપાલિકાની સફાઈ કર્મીઓની ટીમ દ્વારા કિનારાથી કચરાને ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી। આ કચરાને જીપીસીબી દ્વારા ભેગો કરવા માટે બનાવવામાં આવેલી સાઇટ ખાતે ખસેડવામાં આવ્યો હતો। દરિયા કિનારાની સંપૂર્ણ સાફ સફાઈ, લોકોના સ્થળાંતર, મેંગ્રુવ્સના વૃક્ષોની સાફ સફાઈ, લોકોની સારવાર અને તમામ ટાસ્ક ફોર્સની કામગીરી પૂર્ણ થતાં ઇન્સિડન્સ કમાન્ડરે મોકડ્રીલને પૂર્ણ જાહેર કરી હતી।